આજે આપણે ઇડલી ઢોસા સાથે ખાઈ શકીએ તેવો પોડી મસાલો બનાવવાના છીએ। આ મસાલો બનાવવો ખૂબ જ સહેલો છે અને તમે તેને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો તેના માટે 1/4 કપ અડદની દાળ લેવાની અને 1/4 કપ ચણાની દાળ લેવાની। તેને આપણે સારી રીતે લૂછી લેવાની છે અને જો તમારે ધોઈને લેવી હોય તો તેને પહેલાં સારી રીતે ધોઈને સૂકવી દેવાની તડકામાં। આ રીતે તેને આપણે લૂછી લેવાની છે સારી રીતે। પછી આપણે એક પેન લેવાનું છે। પેનમાં આપણે પહેલાં 1/4 કપ જેટલા તલ લેવાના છે। તલને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લેવાના છે। તલ થોડી વાર થશે એટલે ફૂટવા માંડશે। તલ આપણા ફૂટવા માંડ્યા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે એ જ પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં જે દાળ લૂછીને રાખી હતી એ એડ કરી દેવાની। હવે આ દાળને આપણે એકદમ સ્લો ફ્લેમ પર તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી શેકવાની છે। તેને 5 મિનિટ શેકશું એટલે તેનો કલર બ્રાઉન જેવો થઈ જશે। થોડીવાર પછી જોઈએ તો આપણી દાળ શેકાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો તેને આપણે જે તલ કાઢ્યા હતા તે જ ડીશમાં કાઢી લેવાની છે। હવે આને આપણે ઠંડુ થવા દઈએ। ત્યાં સુધીમાં 7 થી 8 સૂકા લાલ મરચાં લઈ લેવાના છે। પછી તેમાં 8 થી 10 લીમડાના પાન એડ કરી દઈએ। 1 ચમચી સૂકા ધાણા એડ કરી દેવાના। અડધી ચમચી જેટલા મરી એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। હવે આ બધા મસાલાને આપણે સ્લો ફ્લેમ પર શેકવાના છે। આ મરચાં તીખા છે એટલે મેં ઓછા એડ કર્યા છે અને જો તમે કાશ્મીરી મરચું લેતા હોય તો તમે વધારે એડ કરી શકો છો। હવે આ બધા મસાલા શેકાઈ ગયા છે। ત્યાં સુધીમાં આપણી દાળ અને તલ પણ ઠંડા થઈ ગયા છે। આપણે તેને એકવાર પહેલાં પીસી લેવાના છે। હવે જે મસાલા શેક્યા હતા એ એડ કરી દેવાના। પછી તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ। 1 ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી જેટલું મીઠું। મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। ને અહીંયા તમે 1 ચમચી લાલ સૂકું મરચું પણ એડ કરી શકો છો, મેં નથી એડ કર્યું। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। આ મસાલાને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં તમે 1 મહિના સુધી સાચવી શકો છો। હવે અહીંયા આપણે એક ઢોસો પણ બનાવી લઈએ। આ મસાલો ઢોસા પર, ઇડલી પર ખૂબ જ સરસ લાગે છે। આ મસાલો છાંટીએ એટલે ઘી પર સારું લાગે એટલે આપણે ઢોસા પર ઘી લગાવ્યું છે। ઘી લગાવીને પછી આપણે 1 ચમચી જેટલો મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો। તો તૈયાર છે આપણો પોડી મસાલો। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।